તો સૌથી પહેલા આપણે સમજીએ કે સોનાના ભાવ જે છે એ ઘણી બધી રીતે ઇન્ડિયામાં કે કોઈ પણ જગ્યાએ ઇન્ટરનેશનલ માર્કેટને આધારિત વધારે છે. તો આજે એઝ ધ ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો આપણે ઓલવેઝ ઓલ્ટરનેટિવ જોતા હોઈએ છીએ. એક સોનું આપણે સેફ હેવન ગણાય છે. આવું જ બીજું એક સેફ હેવન યુએસના ગવર્મેન્ટ બોન્ડ છે. આજે યુએસના ગવર્મેન્ટ બોન્ડની અંદર જે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ઘણા વધારે છે 10 વર્ષના, જે એક સમયે ફક્ત 3% અરાઉન્ડ હતા, જ્યારે 3.93% પ્રિસાઇઝલી કદાચ કહું તો 28મી ફેબ્રુઆરી જ્યારે યુદ્ધ શરૂ થયું, અને થોડા દિવસ પહેલા એ લગભગ 4.65% સુધી પહોંચી ગયો. તો આજે એટલું સેફ જો યુએસ ગવર્મેન્ટના બોન્ડ આપી રહ્યું હોય તો કોઈ બીજી કોઈ જગ્યાએ કેમ ઇન્વેસ્ટ કરે? આ પહેલું રીઝન છે કે જેના લીધે ગોલ્ડમાં ઘણા ખરા અંશે સેલ ઓફ ચાલુ હતું ગ્લોબલ માર્કેટમાં. બીજું, ગલ્ફ કન્ટ્રી, જે યુદ્ધ થયું એ વખતે પહેલીવાર ગલ્ફ કન્ટ્રીઝમાંથી પણ લોકો રિયલ એસ્ટેટ અને ઘણી બધી એસેટ વેચીને બહાર જવા માંડ્યા. તો જ્યારે એ લોકો બહાર જાય ત્યારે એમનો પણ ત્યાંની જે કરન્સી છે અને બચાવવા માટે ગોલ્ડ વેચવું પડે ત્યાંની સેન્ટ્રલ બેન્કથી, અને એમની પોતાની કરન્સી બાય કરવી પડે. તો આ પર્ટિક્યુલર બે રીઝનના લીધે ગોલ્ડના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં કરેક્શન થયું. ઇન્ડિયન માર્કેટમાં થોડી ઓછી ઇફેક્ટ આવી, અને એની પાછળનું રીઝન એક જ હતું કે આપણો રૂપિયો સામે ડેપ્રિશિએટ થયો, જેથી કરીને ઇમ્પેક્ટ થોડી ઘણી ઓછી આવી. તો આ બે વસ્તુ જ્યારે સોલ્વ થવાના આરે આવશે ત્યારે તમને ગોલ્ડના ભાવમાં ફરી પાછો એક વધારો કદાચ મળી શકે. ઇનફેક્ટ આપણે જોઈએ તો છેલ્લા 2-3 દિવસમાં ગોલ્ડના ભાવ ફરી પાછા જે છે એ ઉપર આવી રહ્યા છે. રીઝન તમે જુઓ તો છેલ્લા 2-3 દિવસથી વાત એ રીતની જ ચાલુ છે કે ક્યાંક ને ક્યાંક ક્રૂડ ઓઇલના રિલેટેડ જે ઇસ્યુઝ ચાલુ છે, સ્ટેટ ઓફ હાર્મર્સના રિલેટેડ, એ સોલ્વ થઈ શકે છે, વાતચીતની વાતો ચાલે છે, રાઈટ? તો ક્રૂડ ઓઇલના ભાવ પણ નીચે આવ્યા છે અને એની સાથે ગોલ્ડના ભાવ વધેલા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.